ઉધનામાં ગણેશોત્સવનો ભવ્ય પ્રારંભ. સનાતન સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ગણેશ સ્થાપના. ભક્તિમય માહોલ વચ્ચે બાપાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આ વર્ષે ગણેશ ઉત્સવને લઈને ભક્તો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સનાતન સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આજે સાંજે 7 વાગ્યે સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નજીક ભવ્ય મંડપ પૂજન અને ગણેશ સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપ્પાના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યો હતો. મંડળ દ્વારા આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ સ્થાપના પ્રસંગે ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીને શ્રદ્ધાપૂર્વક નમન કરી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંડપને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ વધુ મનમોહક બની ગયું હતું. ગણેશોત્સવ દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થિત રીતે તમામ કાર્યો યોજાય તે માટે મંડળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપ્પાના દર્શન માટે ઉમટી પડે તેવી શક્યતા છે.